લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર શહેરના 4 વિદ્યાર્થીઓ વર્લ્ડ કરાટે સ્પર્ધામાં થયા સિલેક્ટ. જાપાનમાં યોજાનાર વર્લ્ડ કરાટે સ્પર્ધામાં સુરેન્દ્રનગર શહેરના 4 વિદ્યાર્થીઓ લેશે ભાગ. વર્લ્ડ કરાટેની સ્પર્ધા ચેમ્પિયનશિપ માટે જાપાન જવા માટે વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે. સિલેક્ટ થયેલા છે તે 4 વિદ્યાર્થીઓમાં 3 છોકરા અને 1 છોકરીનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ પોતાનું સંરક્ષણ કરી શકે તે માટે આવી સ્પર્ધામાં ભાગ લઈને આગળ આવી શકે છે. આજના જમાનામાં યુવા પેઢી પોતાનું સ્વરક્ષણ કરી શકે તે માટે જરૂરી છે અને આ યુવા લોકોને અભ્યાસ સાથે સાથે સ્વરક્ષણ માટે કરાટે જેવી રમતોમાં આગળ આવી શકે છે. વિદ્યાર્થીઓ પોતાનું સારું પરફોર્મન્સ બતાવીને આગળ આવી શકે છે. ત્યારે વાળુકાઈ સુરેન્દ્રનગર જિલ્લા કરાટેના કોચ દીપકભાઈ છેલ્લા 17 વર્ષથી શહેરની 25 જેટલી સ્કૂલમાં કરાટેનું કોચિંગ આપે છે. દીપક ચૌહાણ કરાટે શીખવનાર આજની યુવા પેઢીને પોતાનું સ્વરક્ષણ કેવી રીતે કરવું તે ઉપરાંત વિદ્યાર્થીઓમાં રહેલા કૌશલ્ય બહાર આવે તે જરૂરી છે. ત્યારે કરાટે કરવાથી વિદ્યાર્થીઓનો શારીરિક વિકાસ થાય અને પોતાનો આત્મવિશ્વાસ દ્રઢ બને છે. કરાટેમાં વિદ્યાર્થીઓ આગળ આવે તે માટે પોતે ખાતેના વિવિધ દાવ શીખવાડે અને વિદ્યાર્થીઓ આગળ આવે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. આગામી સપ્તાહમાં જાપાનમાં યોજાનાર કરાટે સ્પર્ધામાં સુરેન્દ્રનગરના 4 વિદ્યાર્થીઓ જેમાં 3 છોકરા અને 1 છોકરી કરાટે સ્પર્ધામાં ભાગ લેવા જશે. વિદ્યાર્થીઓ વર્લ્ડ કરાટે સ્પર્ધામાં ભાગ લેવા માટે સિલેક્ટ થતા વિદ્યાર્થીઓ તેમજ તેમના માતા પિતામાં ખુશી જોવા મળી હતી. જ્યારે વિદ્યાર્થીઓ પણ ખુશ જોવા મળ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ પરમાર દિવ્યરાજ છે. હું છેલ્લા 5 વર્ષથી કરાટેમાં જોડાયેલો છું. સુરેન્દ્રનગરનો જ રહેવાસી છું. મેં દીપક સર નીચે મારી કરાટેની તાલીમ શરૂ કરી હતી. ત્યારબાદ હું ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ સુધીની કોમ્પિટિશન રમ્યો છું, જ્યાં મારે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ રેન્ક સુધીનો ક્રમાંક પણ મેળવેલ છે. મને સ્વપ્નમાં પણ વિચાર નહોતો કે કરાટે મને આટલી ઊંચી સિદ્ધિ પર પ્રાપ્ત કરાવી શકશે. મેં પોતાના સ્વરક્ષણ માટે આ શરૂઆત કરી હતી. જ્યારે મારું નામ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે આવ્યું હતું ત્યારે મને ખૂબ જ ખુશી થઈ હતી. ત્યારથી છેલ્લા 8 મહિનાથી હું કરાટેની અહીંયા વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેથી તાલીમ લઉં છું અને આવતી 12 તારીખે હું વર્લ્ડ ચેમ્પિયનશિપ રમવા જવાનો છું. એનો મને ખૂબ જ ખુશ છે અને સુરેન્દ્રનગરથી અમે 4 વિદ્યાર્થીઓ જવાના છીએ. નમસ્તે, મારું નામ ડાભી ખુશી દીપકભાઈ. હું અહીંયા સુરેન્દ્રનગરની જ રહેવાસી છું. હું છેલ્લા 5 વર્ષથી કરાટેની તાલીમ મેળવી રહ્યો છું. મેં આ શરૂઆત એટલા માટે કરી હતી કે દીકરીઓ જાતે પોતાનું સ્વરક્ષણ કઈ રીતે કરે એના માટે જ મેં આ તાલીમ શરૂઆત કરી હતી. અહીંયા હું આવી જ રીતે જિલ્લા કક્ષાથી લઈને છેક ઇન્ટરનેશનલ કક્ષા સુધી મેં કોમ્પિટિશન રમી છે અને જેમાં મારો પ્રથમથી લઈને દ્વિતીય સુધીનો નંબર મેં પ્રાપ્ત કરેલો છે. હાલમાં જ્યારે મારું આ ચેમ્પિયનશિપ માટે નામ સિલેક્શન થયું તો હું ખૂબ જ રાજી થઈ ગઈ અને હું એવું ઈચ્છું છું કે હું ત્યાં જઈને ઇન્ડિયાનું નામ રોશન કરું, મારા માતા પિતાનું નામ રોશન કરું અને દીપક સંસાઈનું નામ રોશન કરું. નમસ્તે. નમસ્કાર, મારું નામ ધવલભાઈ પરમાર, હાલ વતની જોરાવરનગર. અહીંયા કરાટે ક્લાસ દીપકભાઈ ચૌહાણના ત્યાંથી હું આજે મારી પોતાનું ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું. મારો સન દિવ્યરાજ પરમાર જે હાલ ઓલ ઇન્ડિયા લેવલથી આગળ એટલે કે ઇન્ટરનેશનલ લેવલમાં જાપાન કરાટે માટેની જે હાલની મેચ છે તે રમવા જઈ રહ્યો છે દીપક સાહેબના સાનિધ્યથી. કોરોના કાળ વખતે જ્યારે દરેક છોકરાઓ ઘરે હતા એ અરસામાં મને એક વાત મળેલી કે દીપક સાહેબ આવો ક્લાસીસ ચલાવે છે. એટલા માટે મેં મારા દીકરાને મોબાઈલ કે બીજી આડી અવળી પ્રવૃત્તિમાં ન પડતા અહીંયા એક સ્ટુડન્ટ તરીકે અને પોતાનું શારીરિક કૌશલ્ય દેખાડવા માટે તે આગળ આવે એ હેતુથી દાખલ કરેલો. મને સ્વપ્નમાં પણ વિશ્વાસ નહોતો કે મારો દીકરો આ સમયે જાપાન જેવી ટૂરની અંદર રમવા જશે. જે મને દીપક સાહેબે પોતાની આગવી કક્ષાથી એને આગળ પ્રતિનિધિત્વ કરીને તેને પોતાનું તન મન ધનથી તેના પર ધ્યાન આપીને એક સારા એવા શિક્ષક તરીકે એને ઉજાગર કરીને એક શૂન્યમાંથી મારા દીકરાને આજે કરાટે ક્લાસનો એક સારામાં સારો વિદ્યાર્થી બનાવીને એ ઇન્ટરનેશનલ લેવલે જાપાને લઈ જઈ રહ્યા છે. ત્યારે હું એમનું તન મન ધનથી ખૂબ જ સારું એવું અભિવાદન કરું છું. અસ્તુ. નમસ્તે, મારું નામ રાવલ અંજલિ છે. મારા બાબાનું નામ રાવલ હર્ષ છે. મને આવો સપને ખ્યાલ નહોતો કે મારો બાબો
જાપાન સુધી જઈ શકશે. અમને ખબર પડી સ્કૂલમાંથી કે આવી રીતે કરાટે ક્લાસીસ શરૂ છે. પછી મારા બાબાનું સિલેક્શન થયું. પછી અમે દીપક સરનો સંપર્ક કર્યો તો મારા બાબાને અંદર રુચિ હતી તો મેં એને ક્લાસીસ 2022માં જોઈન્ટ કરાવ્યા. તો મારો બાબો એમ કરતાં કરતાં આગળ વધ્યો અને દીપક સરનો એટલો ખૂબ ખૂબ આભાર કે મારો બાબો જાપાન જઈ શકે એટલે અમે આગળ ઉપર એને પ્રેક્ટિસ કરાવી અને અત્યારે એમનો ખૂબ ખૂબ એટલો ધન્યવાદ છે કે મારો બાબો જાપાન જાય ત્યાં સુધીમાં અને પાછો આવે ત્યાં સુધીમાં એમનું ધ્યાન રાખે, એમનો આભાર કોઈ દિવસ ન ભૂલી શકાય. એટલું એમની પાછળ ભોગ આપ્યો છે કે અત્યારે આ રક્ષણ માટે કરાટે ક્લાસીસ કરવા જરૂરી છે લેડીઝ માટે અને બાળકો માટે. બીજું કંઈ ન કરાવો તો કાંઈ નહીં, પણ બાળકોને કરાટે ક્લાસીસ કરાવવા જરૂરી છે. અસ્તુ જય. મારા બાબાનું સિલેક્શન જાપાન કરાટે ક્લાસીસમાંથી ખબર પડી કે મારા બાબાનું સિલેક્શન થયું છે અને મારો બાબો એટલે સુધી જઈ શકે એટલી ક્ષમતા ધરાવે છે. તો એનું સિલેક્શન થયું તો મારા બાબાએ ઘરે વાત કરી. પછી અમે લોકોએ નિર્ણય કર્યો કે દીપક સરના ઓલાથી અમે મોકલી શકી અને દીપક સરે અમારું બધું કીધું કે ના તમે મોકલો, તમારો બાબો આગળ વધી શકે એમ છે. તો પછી અમે લોકોએ નિર્ણય કર્યો કે ના જાપાન જઈ શકે એવી વૃત્તિ ધરાવે છે તો મારા બાબાને મોકલી અમે. અને એવી અમે પ્રેરણા કરી છે કે અમારા 4 બાળકો જાય છે તો એમાંથી કોઈ પણ બાળક નંબર લઈને આવે ને તોય અમે ખુશી થશે અમને લોકોને. મારું નામ છે દીપક ચૌહાણ, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કરાટે કોચ. છેલ્લા હું 17 વર્ષથી સુરેન્દ્રનગરની અંદરમાં કરાટેના વર્ગો આપું છું, જેની અંદરમાં સુરેન્દ્રનગરની લિમિટેડ 25 જેટલી સ્કૂલોમાં વર્ગ ચાલે છે. દર વર્ષની અંદરમાં જિલ્લા, ગુજરાત અને નેશનલ ટુર્નામેન્ટ સુધીના બાળકોને પહોંચાડું છું. હાલની અંદરમાં અભિહાલ નેશનલ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની અંદરમાં જે વિદ્યાર્થીઓ વિશાખાપટ્ટનમ અને નેપાળ થઈ હતી એમાંથી જે વિજેતા થયેલા છે એ વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓ વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપ માટે જાપાન માટે સિલેક્ટેડ થયા છે. જે વિદ્યાર્થીઓ લિમિટેડ 5 થી 7 વર્ષની તાલીમ પૂર્ણ કર્યા બાદ અલગ અલગ કેટેગરીની અંદરમાં નંબર મેળવેલો છે અને આગામી તારીખની અંદરમાં વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપ 2025માં જાપાન જવાના છે. આનો સૌથી મોટો હેતુ એ છે કે આજે ઘણા પેરેન્ટ્સ એમના બાળકને મોબાઈલ આપતા હોય છે, જેની અંદરમાં ઘરમાં બેઠા બેઠા કંઈ ને કંઈ ખાલી ખોટું ટાઈમ પસાર કરતા હોય છે. તે એવા પેરેન્ટ્સ છતાં જ્યાં બચ્ચા લોકોને એક એક્સ્ટ્રા વર્ક શીખે, તો આજે એ વર્ક શીખતાની અંદરમાં એ વિદ્યાર્થીઓને ખ્યાલ નહોતી કે અમે લોકો છે જાપાન સુધી પહોંચશું અને આજે એના પેરેન્ટ્સ બી બહુ રાજી થયા છે કે અમારા બાળકો, સાહેબ અમને ખ્યાલ જ નહોતી કે અમારા બાળકો બી છે વર્લ્ડ ચેમ્પિયનશિપ જાપાન સુધી પહોંચશે એ રીતના.